વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકાના ચાણોદ ખાતે રણછોડરાય મંદિર સહિત 4 વિભાગમાં ગોકુળ આઠમની રંગેચંગે ઉજવણી કરવામાં આવી હતી. ભક્તોએ ઘરે ગોકુળીઓ સજાવી લાલજીને પારણે ઝુલાવ્યા હતા. ચાણોદ મુખ્ય બજાર ખાતે રણછોડજી મંદિરે 4 હસ્તે ધામધૂમથી ગોકુળ અષ્ટમીની ઉજવણી કરાઈ હતી. ત્યારે મટકી ફોડ કાર્યક્રમ યોજાયો હતો. ચાણોદ શેષનારાયણ ટેકરે લાભેશ્વર ચોક ખાતે પારંપરિક રીતે મટકી ફોડ ઉત્સવની રંગેચંગે ઉજવણી કરાઈ હતી. ગોવિંદ દ્વારા મટકી ઉત્સવ પ્રસંગે કૃષ્ણ ભક્તિના ગીતોથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. આ પ્રસંગે સાથે લાભેશ્વર યુવક મંડળ દ્વારા ગણેશ મહોત્સવની તૈયારી સમિયાણાના શુભ મુહૂર્ત સાથે કરવામાં આવી હતી. ફકીરા ખત્રી સાથે CN24 ન્યૂઝ ડભોઈ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.